હર હર મહાદેવ। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો હું તમારો પ્રિય બોરવાવથી ભાવેશ સાંખટ આખા ભારતની યાત્રા કરું, તમને બધાને ખબર જ છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો, સવારમાં અમે વહેલા ગયા હતા ત્રંબકેશ્વર મહાદેવના દર્શન માટે। સરસ મજાના દર્શન કર્યા અને 1 કલાક ટાઈમ લાગ્યો હતો દર્શન કરવા માટે। સરસ મજાના દર્શન થઈ ગયા 1 કલાકની અંદર। બહુ ટ્રાફિક નહોતું, નહીંતર અહીંયા 3-3, 4-4 કલાકે તમારે દર્શનનો વારો આવે। જેમ બને એમ સવારે વહેલા જજો દર્શન માટે ત્રંબકેશ્વર મહાદેવના, જેથી કરીને તમારે વહેલા દર્શન થઈ જાય। ત્યાર પછી અમે બાજુમાં એક કુંડ છે, ત્યાં કુંડના દર્શન કર્યા। ગઈ રાત્રે આવીને આપણે અહીંયા રોકાણ હતા, રાત્રે રોકાણ કર્યું હતું અને અત્યારે સવાર થઈ ગયું છે। સરસ મજાના નાસ્તા પાણી કરીને ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરીને બધા બસમાં બેસી ગયા છે। તો ચાલો હવે આપણે આગળ જઈએ। ભગવાન કી જય, પુત્ર હનુમાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। અત્યારે શેરડી બાજુ જઈએ છીએ અને વચ્ચે ચા પાણીનો હોલ્ડ કર્યો છે। જો બધા ચા પાણી પી લીધા ફર્સ્ટ ક્લાસ। અત્યારે આપણે શિરડી પહોંચી ગયા છીએ, ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી અને બધા યાત્રિકો અહીંયા ઉતરે છે। તો ચાલો શિરડી સાંઈ બાબાના દર્શન કરીએ। ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે પહોંચી ગયા છીએ શિરડીની અંદર। તો મિત્રો, શિરડી સાંઈ બાબાના દર્શન કરીએ। અંદર તો વિડીયોગ્રાફી મનાઈ છે, તો અમે દર્શન કરી ફરી તમને મળીએ। જય
જય સાંઈનાથ. ઓનલાઈન આવે શિરડીની અંદર મુખ્ય મંદિર જે સાંઈબાબાનું છે આ મુખ્ય મંદિર છે સાંઈબાબાનું અને અંદર દર્શન માટે 3 થી 4 કલાકનો ટાઈમ લાગે છે દર્શન માટે. સામે છે સાંઈબાબાનું મંદિર અને પાછળ આવશો ને તમે એટલે અહીંયા છે દ્વારકા માઈનું મંદિર અને ખાસ અહીં દર્શને જજો તમે. અને થોડાક જ આગળ આવશો ને એટલે અહીંયા છે દક્ષિણી મુખી હનુમાનજીનું મંદિર, સરસ મજાનું મંદિર છે. અને આ છે સાવડી મંદિર. જે લોકો શિરડી સાંઈબાબાના દર્શન માટે આવતા હોય જાજો ટાઈમ ન હોય અને ખાસ એક નમ્ર વિનંતી કે મંદિરની પાછળની સાઈડ ઉપર તમે આવી જજો. ત્યાં હનુમાનજીનું મંદિર છે, સાંઈબાબાની સાવડી છે, દ્વારકા માઈનું મંદિર છે અને આ બાજુ મુખ દર્શન છે. તો અહીંયા કાઉન્ટર ઉપર તમે તમારો સામાન રાખી દેજો, મોબાઈલ, બૂટ, ચપ્પલ જે પણ વસ્તુ હોય અહીંયા રાખી દેવાનું કાઉન્ટર ઉપર. અને અહીંયા બાજુમાં છે મુખ દર્શન. ફટાફટ 1-2 મિનિટમાં તમારે સાંઈબાબાના દર્શન થઈ જશે, એ પણ સરસ મજાના. તો મિત્રો આપણે સરસ મજાના શિરડીની અંદર અત્યારે ફરીએ છીએ અને બાજુમાં ઘણા બધા મંદિરો છે. મિત્રો આ છે શિરડીનું ભોજનાલય. મિત્રો સ્પેશિયલ જમવું હોય તો 50 રૂપિયાનું ટોકન લેવાનું અને નિઃશુલ્ક જમવું હોય તો એનું ટોકન લઈ લેવાનું. બંનેના કાઉન્ટર સામે છે બાજુમાં. આપણે તો અહીંયા પ્રસાદી નહીં લઈએ કારણ કે આપણે તો ત્યાં આપણે બસની અંદર જ વ્યવસ્થા છે અને સરસ મજાનું છે. અને અહીં સાંઈબાબાનું જો તમે સરસ મજાની રસોઈ બનાવતા હોય એવી કલાકૃતિ દર્શાવવામાં આવી છે. અને અહીંયા લાખોની સંખ્યામાં રોજ અહીંયા બધા ભક્તો પ્રસાદી લેતા હોય અને સરસ મજાની આ વ્યવસ્થા છે અને સૂર્યપ્રકાશ ઉપર જ આ રસોઈ બનતી હોય. મિત્રો આ સાયકલને ઓળખો તમે? મિત્રો આ સાયકલને તમે ઓળખો? આ સાયકલ એ જ છે જે ભારત ભ્રમણ કરવાની છે, ચારધામની યાત્રા કરવાની છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરશે. એ કોણ ખબર? આપણા ગીરનું ઘરેણું. હો ભાઈ, તો ખાસ તો અમે શિરડી આવ્યા હતા ને એ આપણા ગીરનું ઘરેણું પણ અહીંયા જ હતા. તો મુલાકાત થઈ છે, તો ચાલો તેમની સાથે મુલાકાત કરાવું. મહાદેવ તો મહાદેવ કેમ છો? મજામાં ને? તો આ છે આપણા ગીરના ઘરેણું એવા ભાવેશભાઈ સાંખટ જે બોરવાવ ગીરથી નીકળ્યા છે સોમનાથ દાદાના દર્શન કરી. આજે કેટલો ટાઈમ થયો તમારે? આપણે આજે થઈ ગયા છે 4.5 મહિના. 4.5 મહિનાથી સાયકલ યાત્રા કરે છે અને ખરેખર આમની હિંમતને ધન્યવાદ છે. ભાવેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તમે અમારા ગીરનું નામ રોશન કરો છો, ખૂબ આગળ વધો અને ખૂબ નામ કમાવો. તો મિત્રો આ છે આપણા ભાવેશભાઈ સાંખટ. ખરેખર એમને મળીને મજા આવી અને મારા ગામની બાજુના જ ગામના છે અને ખાસ તો અમારો પરિચય હમણાં ટૂંક સમયમાં થયો છે અને ભાવેશભાઈ ખૂબ આગળ વધે એવી મારા વતી ભગવાન પાસે પ્રાર્થના કરીશ. તો ભાવેશભાઈ કેમ છે તમને? બસ મજામાં, શાંતિ, માતાજીની કૃપા અને બસ યાત્રા કરીએ અને દર્શન પણ કરીએ અને લોકોને બતાવીએ કે ભાઈ જાણો આપણા દેશની સંસ્કૃતિ, દર્શન કરો. અને બાકી તો અત્યારે જો ને આ ભાઈના હોટલમાં ફ્રીમાં રહ્યો છું કેમ કે હું તો કરું છું વગર પૈસે યાત્રા. સાંઈબાબાની મૂર્તિ છે તો દર્શન કરી લ્યો બધાય. મિત્રો ભાવેશભાઈ આ હોટલ ઉપર રોકાણા છે 2 દિવસથી અને આ ભાઈનો સારો એવો સપોર્ટ છે. એમની મુલાકાત તમને આગળ કરાવું. અને વગર પૈસે યાત્રા કરે છે, આખા ભારત ભ્રમણ કરે છે. અને મિત્રો ભાવેશભાઈને તમારે કાંઈ પણ ડોનેશન કરવું હોય તો એનો QR કોડ હું નાખી દઈશ અથવા એમના મોબાઈલ નંબર નાખી દઈશ. તો તમે પણ એમની સેવામાં સહભાગી બનજો. અને એ રસ્તામાં કોઈ પાસે કાંઈ માંગતા નથી પણ જે લોકો પ્રેમથી જમાડે તો જમી લે છે અને રોકાવાની કોઈ વ્યવસ્થા આપે તો રોકાઈ જાય છે. વગર પૈસે વિધાઉટ મની એ યાત્રા કરે છે ભાવેશભાઈ. તો ભાવેશભાઈને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાવેશભાઈ ખૂબ તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. અને બાકી આ યાત્રામાં છે ને હેલી નથી આ યાત્રા. સાયકલમાં 80 કિલો સામાન છે અને હું ખુદ 80 કિલો નતો, 10 કિલો વજન ઉતરી ગયો, 70 કિલો થઈ ગયો મારો. તો ભાવેશભાઈ ક્રેડિટ બધું બસંતીને જાય કારણ કે એ બસંતી 160 કિલો વજન ઉપાડે. બસંતી ટાયર બદલી નાખ્યા છે 4 મહિનામાં. અને હજી બસ માતાજીની કૃપા કે જલ્દી છે ને ભારતની યાત્રા પૂર્ણ કરું અને
ગુજરાતનું નામ, આપણા સોમનાથ ગીરનું નામ જલ્દી રોશન કરું અને એક એવો રેકોર્ડ બનાવું કે ઇતિહાસમાં કોઈ તોડી ના શકે ને સોમનાથ ગીરમાં. બાકી જય ભારત, અને ભાઈને પણ સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરજો. હા, એમની ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, શું નામથી છે? મારું ઇન્સ્ટા, ફેસબુક ને યુટ્યુબ બધામાં ક્રેઝી ભવંડર નામની આઈડી છે. બરોબર. ક્રેઝી ઇન્સ્ટામાં તમને છે ને સાઈડમાં એક ઓપ્શન પણ મળશે લિંકમાં, એ મારા વોટ્સઅપ ગ્રુપ જોઈન છે. એમાંથી તમને છે ને ડેઈલી અપડેટ, કાયમી માટે મારી જર્નીની હરેક અપડેટ તમને મળતી રહેશે. ખાસ તો આવા લોકો માટે ખરેખર ધન્યવાદ દેવો જોઈએ કે આપણા એક ગુજરાતી ભાઈ આપણા નીકળ્યા છે તાલાડાથી, સંદીપભાઈ નામ એના આપે, ચંદનભાઈ. તો ચંદનભાઈ જેવાને ખાસ તો ધન્યવાદ અને સલ્યુટ, કારણ કે અમારા જે આ બધા યાત્રા કરવા નીકળતા હોય તમારા જ બધાએ સાથ સહકારથી અમે બધાની હિંમત આવે છે, નહીં ભાવેશભાઈ? ખરેખર ખૂબ સારો એવો સપોર્ટ છે ભાવેશભાઈને. અને 2 દિવસથી રોકાણ, 2 દિવસ થઈ ગયા ને? હજી પાછળ પણ હજી ઘણા ભાઈઓ છે, અહીંયા પણ સાથ સપોર્ટમાં રાજુભાઈ છે. આપણે ગુજરાતમાંથી દિયોદરથી રાજુભાઈ, અરવિંદભાઈ, સાગરભાઈ, આપણા રોયલ ટ્રાવેલ્સ અહીંયા રાજુભાઈ છે, તેના બધાને સપોર્ટથી હું હોટલમાં રોકાવાનો છું. તો જય માતાજી ભાઈ, અમારા ગીરના છે ને આખી બસ આવી ગઈ છે અને બધા ભાઈના મેળો મને તો બહુ જ સારું લાગ્યું. ને અમારા કાકા પણ બોરવાઈ આવ્યા છે, કાકાને મળી તો બહુ જ સારું લાગ્યું કે ઘરનું કોક મળ્યું. ને જલ્દી જ આપણે હવે આ બધા અત્યારે શનિદેવના મંદિરે જાય છે. કાલે હું જવાનું છું સાયકલ લઈને, આખા પરિવાર ગિરનારના બધા ગિરનાર લોકોને મળ્યો તો ફિલિંગ જ કાંક અલગ આવી, ગિરનાર લોકો મળ્યા એમ. અને અત્યારે અમે આવ્યા હતા, અમે જ્યાં રોકાણા છીએ ને ત્યાં ભાવેશભાઈ અમે બને અને બધા ગીરના વ્યક્તિ હતા તારડાથી આવ્યા હતા બધા. ભાવેશભાઈને મળી અને ખરેખર ખૂબ આનંદ આવ્યો. તો ચાલો હવે અમે જઈએ શનિ સિંગડાપુર. અત્યારે આપણે પહોંચી ગયા છે શનિ સિંગડાપુર. આ એ જ ગામ છે જ્યાં કોઈના ઘરની અંદર દરવાજા નથી, કારણ કે શનિદેવનો એટલો ચમત્કાર છે કે આ ગામની અંદર ક્યારેય કોઈ ચોરી થતી નથી. તો જ્યારે તમે આવો ને, આ છે પ્રવેશદ્વાર, હજી પ્રવેશદ્વાર બને છે અને આ બાજુ છે દુકાનો. વાહ ભાઈ मोबाइल बंद करो, आगे चलो। चलो दर्शन करो, आगे चलो। हाथ में ले लो। આ છે નવગ્રહ. તો સરસ મજાના દર્શન થઈ ગયા શનિદેવના શનિ સિંગડાપુર ગામની અંદર. અને આ એ જ ગામ છે જ્યાં કોઈ ઘરે દરવાજો જ નથી. અને સરસ મજાના દર્શન કર્યા. મજા આવી ને જગદીશભાઈ? બહુ મજા આવી, બહુ મજા આવી ખરેખર. તો સરસ મજાના દર્શન કરી અને હવે અમે જઈએ છીએ પાછા શિરડી, ત્યાં અમે હોટલમાં રોકાવાના છીએ. ત્યાં અત્યારે અમે સાંજનું જમવાના છીએ. તો મિત્રો, આ વિડીયો ખરેખર તમને ગમ્યો હશે તો મારી ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અવનવા વિડીયો આપણે બનાવતા હોય તો નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.